નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ત્રિકોણ કોને કહેવાય? ત્રિકોણ એટલે શું? તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓ, આ એક રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા, આ ત્રણ રેખાઓ પરસ્પર છેદે. આ છેદવાથી એનો કહેવાનો મતલબ જે બંધ આકૃતિ બને, આ સમતલ કહેવાય. એટલે સમતલીય બંધ આકૃતિ. બંધ આકૃતિ આપણે આટલી બની, આટલી બંધ આકૃતિ બની, તો આ જે બંધ આકૃતિ બને એને ત્રિકોણ કહેવાય. આપણે નામ આપીએ આ ABC, તો આ ત્રિકોણ છે. તો ત્રિકોણ એટલે શું? તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ટ્રાયેંગલ. ટ્રાય એટલે ત્રણ, યાદ રાખજો. તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. આપણે 8મા ધોરણમાં ભણીને આવ્યા છીએ આ બધું, બરોબર? હવે આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણ ABC ને આપણે સંકેતમાં, આ ત્રિકોણ ABC ને સંકેતમાં આ પ્રમાણે ત્રિકોણ કરી અને ABC વડે દર્શાવાય છે. આ સંકેતમાં આમ ત્રિકોણનું નિશાન કરવાનું આપણે. અને આ ત્રિકોણ છે એને ત્રણ બાજુઓ હોય, ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ શિરોબિંદુ હોય. યાદ રાખજો, ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુઓ હોય છે. એટલે હવે આપણને સવાલ થાય કે આમાં ત્રિકોણના અંગો કેટલા? તો ત્રિકોણના અંગો બોલે તો ત્રિકોણના અંગો 6 છે. ત્રિકોણના અંગો, તો ત્રિકોણના અંગો 6 છે, એટલે 6 અંગો છે. તો કયા 6 અંગો? તો ત્રણ બાજુઓ. આ ત્રણ બાજુઓ એને કઈ રીતના? તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC, આ ત્રણ બાજુઓ છે. તો એક હવે આપણે આ સંકેતમાં જે લખતા હતા ઉપર, આ રેખાખંડ AB, પછી રેખાખંડ BC અને રેખાખંડ AC, આ ત્રણ બાજુઓ. પણ હવે આ સંકેતમાં લખવાનું નીકળી ગયું છે, એટલે ગુજરાતી ભાષામાં લખવાનું રેખાખંડ AB, BC અને AC. રેખાખંડ શબ્દ લખવાનો હવે. અને ત્રણ ખૂણાઓ. આ ત્રણ ખૂણાઓ, તો એક આ ખૂણો A, પછી ખૂણો B અને ખૂણો C. આ કુલ 6 અંગો, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ. હવે આજે આપણે ખૂણો A લખ્યો, એટલે આ ખૂણા A ને ત્રણ રીતે લખાય. ખાલી ખૂણો A પણ બોલાય, BAC પણ બોલાય અને CAB પણ બોલાય. ત્રણે ત્રણ વસ્તુ એક જ, ત્રણે ત્રણના ખૂણો એ જ કહેવાય. એટલે આ નોંધ યાદ રાખજો. અહીંયા ખૂણા A ને અહીંયા ખૂણો BAC અથવા અને ખૂણો CAB વડે પણ દર્શાવાય છે. એટલે આપણે યાદ રાખવાનું, આપણો જે ખૂણો છે એ અહીંયા વચ્ચે આવવો જોઈએ, વચ્ચે. એટલે વચ્ચે આવે એટલે આ ત્રણે ત્રણ વસ્તુ એક જ.
એવી રીતના ખૂણા બી ને આ ખૂણો બી છે તો એને એબીસી પણ કહેવાય અને સીબીએ પણ કહેવાય. તો એબીસી અને સીબીએ વડે પણ દર્શાવાય છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું આ. અને ખૂણા સી ને આ ખૂણો સી તો ખૂણા સી ને એસીબી પણ કહેવાય અને બીસીએ પણ કહેવાય. એસીબી અને બીસીએ વડે પણ દર્શાવાય છે. યાદ રાખજો આ. તો ત્રિકોણની અહીંયા 3 બાજુઓ અને 3 ખૂણાઓ. બાજુ બોલે એટલે આ રેખાખંડ કે રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી આ 3 બાજુઓ છે. અને આ ખૂણો બોલે તો ખૂણો એ. ખૂણો એ એટલે એવું નહીં કે ખાલી આટલો જ ભાગ. ખૂણો એ આમ અનંત સુધી લંબાયેલો હોય એમ. હવે એના 3 શિરોબિંદુઓ. તો અહીંયા બિંદુઓ આ એ, બી, આ સી ને ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ કહે છે. યાદ રાખજો. હવે આપણે આ ત્રિકોણ એબીસીના સંદર્ભમાં કે ભાઈ અંતર્ગત ખૂણો કોને કહેવાય? અંતર્ગત ખૂણો છે ને એ 2 બાજુઓની વચ્ચે આવે. અને એવી રીતના અંતર્ગત બાજુ કોને કહેવાય? તો અંતર્ગત બાજુ છે ને એ 2 ખૂણાઓની વચ્ચે આવે. અને પછી ખૂણાની સામેની બાજુ અથવા બાજુની સામેનો ખૂણો આ આપણે હવે જોવાનું છે. આપણે ભણીને જ આવ્યા છીએ 8મા ધોરણમાં, પણ આપણે ખાલી એની માહિતી જરા લઈ લઈએ. હવે આપણે ત્રિકોણ એબીસીના સંદર્ભમાં જ આપણે ભણવાનું છે અંતર્ગત ખૂણો. અંતર્ગત ખૂણો યાદ રાખજો. આ આપણે એબીસી ત્રિકોણ છે. એબીસી એમાં આ બાજુ એબી અને આ બાજુ એસી છે. તો આ બંને બાજુઓ છે. તો આ એબી અને એસી આ બંનેની વચ્ચેનો ખૂણો એટલે કે આ બંને બાજુઓનું જે સામાન્ય બિંદુ છે આ સામાન્ય બિંદુ કહેવાય. તો આ સામાન્ય બિંદુ આગળ જે ખૂણો બને એને અંતર્ગત ખૂણો કહેવાય. યાદ રાખજો. ત્રિકોણની 2 બાજુઓના સામાન્ય અંત્ય બિંદુ દ્વારા દર્શાવાતા ત્રિકોણના ખૂણાને તે 2 બાજુઓનો અંતર્ગત ખૂણો કહે છે. યાદ રાખજો આ. તો અંતર્ગત ખૂણો એટલે શું? તો ત્રિકોણની 2 બાજુઓ આ 2 બાજુઓના સામાન્ય બિંદુ આ સામાન્ય બિંદુ એટલે સામાન્ય એને અંત્ય બિંદુ કહેવાય. સામાન્ય અંત્ય બિંદુ આગળ દર્શાવાતો ખૂણો દ્વારા દર્શાવાતા ખૂણાને તે 2 બાજુઓ નો અંતર્ગત ખૂણો કહે છે. સમજો હવે અહીંયા તો આ 2 બાજુઓ છે એબી અને એસી. તો એનો અંતર્ગત ખૂણો કયો થયો? તો આ એ. તો અહીંયા બાજુઓ
AB અને AC નો અંતર્ગત ખૂણો અહીંયા ખૂણો A છે. ખૂણો A છે. આને 3 રીતે લખાય. મેં તમને સમજાયું. ખાલી ખૂણો A પણ બોલાય, BAC પણ બોલાય, CAB પણ બોલાય. એવી રીતના આ બે બાજુઓ, અહીંયા બાજુઓ AB અને BC, AB અને BC નો અંતર્ગત ખૂણો, એટલે આ બંનેની વચ્ચેનો ખૂણો, એટલે ખૂણો B નો અંતર્ગત ખૂણો આ ખૂણો B છે. અને એવી રીતના આ બંને બાજુઓ BC અને AC આ બંનેમાં સામાન્ય અંત્યબિંદુ C છે, એટલે આ ખૂણો C. તો અહીંયા બાજુઓ BC અને AC નો અંતર્ગત ખૂણો ખૂણો C છે. તો આ આપણે અંતર્ગત ખૂણાની વાત કરી. એવી જ રીતના અંતર્ગત ખૂણો એટલે વચ્ચે આવેલો ખૂણો. એવી જ રીતના હવે આપણે અંતર્ગત બાજુ જોવાની છે. અંતર્ગત બાજુ, હવે આ અંતર્ગત બાજુ છે એ બે ખૂણાની વચ્ચે આવેલી બાજુ, એને અંતર્ગત બાજુ કહેવાય. આ ABC ત્રિકોણ છે આપણો, ABC. તો એમાં ખૂણો A અને ખૂણો B. તો આ જે ખૂણો A છે એ આમ એનો એક ભુજ AB કહેવાય અને બીજો ભુજ AC કહેવાય. એવી રીતના ખૂણો B એનો એક ભુજ BA કહેવાય અને બીજો ભુજ BC કહેવાય. તો આ બે ખૂણાઓ એની વચ્ચે જે બાજુ આવેલી છે એને અંતર્ગત બાજુ કહેવાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો ત્રિકોણના બે ખૂણાઓ સિવાયનો જે ત્રીજો ખૂણો છે એની સામેની બાજુ, એને એની અંતર્ગત બાજુ કહેવાય. યાદ રાખજો, આ ત્રિકોણના બે ખૂણા સિવાયનો ત્રીજો ખૂણો એની સામેની બાજુ ને એ બે ખૂણાઓની અંતર્ગત બાજુ કહે છે. અંતર્ગત એટલે બે ખૂણાઓની વચ્ચે આવેલી બાજુ, એને અંતર્ગત બાજુ કહે છે. તો ત્રિકોણના આપેલા બે ખૂણાઓ, ત્રિકોણના આપેલા બે ખૂણાઓ સિવાયના ત્રીજા ખૂણાની સામેની બાજુને તે બે ખૂણાઓ ની અંતર્ગત બાજુ કહે છે. યાદ રાખજો. હવે અહીં આગળ આપણે જે બે ખૂણાના નામ દઈએ એ બે ખૂણાના ઉપરથી જે બાજુ બને એને અંતર્ગત બાજુ કહેવાય. તો અહીંયા ખૂણો A અને ખૂણો B ની અંતર્ગત બાજુ AB છે. એટલે આપણે આને રેખાખંડ AB બોલીશું. એ પ્રમાણે ખૂણો B અને ખૂણો C ની અંતર્ગત બાજુ, એટલે આપણે અહીંયા રેખાખંડ કરીને જ લખીશું. અહીંયા રેખાખંડ BC છે અને એ પ્રમાણે ખૂણો A
અને ખૂણો સી ની અંતર્ગત બાજુ રેખાખંડ એસી છે. એટલે યાદ રાખજો, આ બી અને સી ખૂણો હોય તો એની અંતર્ગત બાજુ બીસી, આ એ અને સી ખૂણો હોય તો એની અંતર્ગત બાજુ એસી. એમ અંતર્ગત એટલે વચ્ચે આવેલી બાજુ, એને અંતર્ગત બાજુ કહેવાય. હવે ત્રિકોણના ખૂણાની સામેની બાજુ, ત્રિકોણના ખૂણાની સામેની બાજુ સામેની બાજુ યાદ રાખજો. આ આપણો એબીસી ત્રિકોણ છે. તો આ ખૂણો એ, એની સામેની બાજુ બીસી, આ ખૂણો બી એની સામેની બાજુ એસી, અને ખૂણો સી એની સામેની બાજુ એબી. એટલે ખૂણાની સામેની બાજુ બોલે તો ખૂણો જે બે બાજુઓનો અંતર્ગત ખૂણો હોય એના સિવાયની ત્રિકોણની બાજુ, એને એ ખૂણાની સામેની બાજુ કહે છે. યાદ રાખજો, ખૂણો જે બે બાજુઓ નો અંતર્ગત ખૂણો હોય તે બે બાજુઓ સિવાયની બાકીની બાજુને તે ખૂણાની સામેની બાજુ કહે છે. યાદ રાખજો, અહીંયા આ ખૂણો એ, આ ખૂણા એની સામેની બાજુ, તો એની સામેની બાજુ શું થઈ જાય? બીસી. ખૂણા બીની સામેની બાજુ, તો એની સામેની બાજુ એટલે બી સિવાય એટલે એસી, અને ખૂણા સીની સામેની બાજુ એટલે સી સિવાય એટલે એ બી છે. તો આ ખૂણાની સામેની બાજુની વાત થઈ. હવે ત્રિકોણની બાજુ આપી હોય તો એની સામેનો ખૂણો, એમ તો ત્રિકોણની બાજુની સામેનો ખૂણો, અહીંયા આ ત્રિકોણ છે, આ એ બી સી. તો હવે એમાં દાખલા તરીકે આ એબી બાજુ છે, તો આ એની સામેનો ખૂણો સી કહેવાય. આ બીસી બાજુ છે તો એની સામેનો ખૂણો એ કહેવાય, અને આ એસી બાજુ છે તો એની સામેનો ખૂણો બી કહેવાય. બરોબર? એટલે એને બાજુની સામેનો ખૂણો, તો ત્રિકોણની આપેલી બાજુની સામેનો ખૂણો, એનો મતલબ એ બે બાજુઓનો અંતર્ગત ખૂણો. અહીંયા કોઈ પણ બાજુ છે એની સામેનો ખૂણો એટલે આ બાજુ સિવાયની જે બે બાજુઓ છે એનો અંતર્ગત ખૂણો. યાદ રાખજો. તો અહીંયા ત્રિકોણની બાજુ એટલે આપેલ બાજુ
ત્રિકોણની આપેલ બાજુ સિવાયની બાકીની બે બાજુઓ ના અંતર્ગત ખૂણાને આપેલ બાજુ ની સામેનો ખૂણો કહે છે. યાદ રાખજો. એટલે આવી વ્યાખ્યા નથી પૂછાતી, આ તો તમને યાદ ખબર પડે એટલા માટે. તો અહીંયા આ દાખલા તરીકે આપણે એ બી બાજુ છે, તો અહીંયા બાજુ એ બી ની સામેનો ખૂણો, તો એ બી ની સામેનો ખૂણો એટલે એને કહેવાય ખૂણો સી છે. એ પ્રમાણે બાજુ બીસી એની સામેનો ખૂણો આ બીસી છે, તો એનો સામેનો ખૂણો એટલે એ છે. અને બાજુ એસી એની સામેનો ખૂણો એટલે આ એસી છે, તો એની સામેનો ખૂણો એટલે બી છે. તો યાદ રાખજો. તો આ ત્રિકોણની બાજુઓની સામેના ખૂણાની વાત થઈ, ખૂણાની સામેની બાજુની વાત થઈ, અંતર્ગત ખૂણાની વાત થઈ, અંતર્ગત બાજુની વાત થઈ. હવે આપણે ભણવાનું છે ત્રિકોણની એકરૂપતા. બરોબર? ત્રિકોણની એકરૂપતા જોવાની છે.